सुना ये पूरी धरती तू चलाता है मेरी भी सुन ली अरज मुझे घर बुलाता है भगवान है कहाँ रे तू। હેલો મિત્રો, કેમ છો બધા? આયુબ કે બધા મજામાં જ છે. તો ફરી વખત આવી ગયા છે અમે એક નવા વિડીયો સાથે. તો મિત્રો આપણે આ વિડીયો લઈને આવ્યા છે ને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ને મિત્રો આપણે કાલે છે ગણેશ વિસર્જન હતું ને તો મિત્રો જોઈ શકો છો અત્યારે આજે મહુવાના દરિયા આપણે આવ્યા છીએ અને અહીંયા ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી છે. ઘણી બધી મૂર્તિ લગભગ 500 600 700 કઈ તો હજારોની સંખ્યામાં એ મૂર્તિ પડી છે અને કઈ હાલતમાં પડી છે એ તમે અત્યારે નાનો એક વિડીયો આપણે છે તમે અત્યારે નિહાળો. તો મિત્રો આ તમે નાની એવી ક્લિપ જોઈને તમને મિત્રો વિચાર આવ્યો છે કે ગણપત દાદાની જેટલી મૂર્તિ હતી મિત્રો કઈ હાલતમાં હતી, કોઈ મૂર્તિનું શું કહેવાય ધડ નહોતું, કોઈ મૂર્તિનો હાથ નહોતો, એવી અનેક મૂર્તિઓ ખંડિત થઈ હતી. તો શું આપણે ખરેખર ગણેશ વિસર્જનમાં આપણે ગણેશજીનું વિસર્જન કરીએ છીએ કે ખાલી આપણે પ્રદૂષણનો જે ફેલાવો છે વધારે કરીએ છીએ? તો શું આપણે ગણેશ વિસર્જન છે ત્યારે હકીકતમાં આનો કોઈ અલગ નિર્ણય લેવો જોઈએ અથવા તો અલગ પ્રકારની મૂર્તિ બનાવવી જોઈએ? એવો ખાસ મેસેજ લઈને આપણે આવ્યા છે અને પર્યાવરણને બચાવવાનો એક છે, ખાસ કરીને જે સમુદ્રનો વિસ્તાર છે એને. અત્યારે મિત્રો આપણે 4 જણાની ટીમ છે, આપણે જેટલા પણ ગણપત દાદા છે આપણે ભેગા થાય એટલે આપણે ભેગા કરીને એક જગ્યાએ રાખશું. આવજો કે જો આ વિડીયો છે મિત્રો તમે જોઈને કહેજો કે આ વિસર્જન છે એ કઈ રીતે કરવું જોઈએ અને આ બધી વસ્તુ છે આપણે કરવી જોઈએ કે આનો એક અલગ રીતે રસ્તો કાઢવો જોઈએ? તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે અત્યારે જેટલી દરિયાકાંઠે પડી છે એટલે બધી આપણે લેવાની કોશિશ કરશું, કેટલી લઈ શકીએ છીએ એ પ્રમાણે. ઘણી બધી મૂર્તિઓ પાણીની અંદર પણ છે. અને અહીંયા મિત્રો લગભગ બધા ભેગા કરવા પડશે તો 500 થી 600 જેટલી 700 જેટલી મૂર્તિ એટલામાં એક ધારી લાગત છે મિત્રો. તો મિત્રો તમે જો આપણે ઘરે જયારે રાખતા હોય ત્યારે 9 દિવસ એટલા બધા સજાવે પોલ સડાવીને રાખતા હોય ને અત્યારે મિત્રો તમે જો આની હાલત કઈ રીતની છે. તો ખરેખર મિત્રો આ મૂર્તિ છે આપણે શું ઘરે માટીની બનાવી શકીએ ને એનું પાણીમાં વિસર્જન કરીએ તો સંપૂર્ણ રીતે ઓગળી જાય ને પર્યાવરણને પણ નુકસાન ન કરે. એ જ હેતુ છે આપણો આ વિડીયોનો. નીચે દેખાડો જો અહીંયા મિત્રો ગણપત દાદા છે છતાં અહીંના જે કે ભવાનીનો વિસ્તાર છે ને જો અહીંયા કેટલા બધા છે પાણી આવતા હોય તો મિત્રો આ મૂર્તિની ઉપરથી હકારે તો એ પણ એને દેખાતું નથી. જ્યારે ઘરમાં મૂર્તિ રાખે ત્યારે તો એટલી બધી સાફ સુથરી રાખે ને ત્યારે તમે જો તો પૂરું વાહન ઉપર ત્યાંથી નાખ્યું છે. મિત્રો તમે જો આપણે જે રીતે પહેલા જ કીધું રીતે જો અહીંયા ગણપત દાદાનો હાથ નથી, ઘણી બધી જગ્યાએથી મિત્રો ખંડિત થઈ ગઈ છે. આ પાણીમાં છે મિત્રો પૂરી રીતે ઓગળી પણ નથી. અને મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે વિસર્જન કરવું ન જોઈએ ને કરવું જોઈએ તો સંપૂર્ણ રીતે અંદર વ્યૂ જાય એ રીતે કરવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે અત્યારે તો જે કામ કરવાનું છે એ કરીએ. આપણે જે બહાર લઈ જવાનું છે ને આધી ફેંકવાની છે મિત્રો ખાસ કરીને. અને મિત્રો આ તમે વિડીયો જોતા હોય તમારી નજીક પણ કોઈ પણ જો આવો માહોલ કર્યો હોય તો તમે પણ જેટલી મૂર્તિઓ છે એને અલગ કરી શકો એટલી જરૂર કરજો. ત્યારે જે મૂર્તિઓ બધી ભેગી કરતા હતા ત્યારે આપણે મિત્રો જો એક
સારું એવું ઉદાહરણ જોવા મળ્યું છે. કિરણ કુમારને આ મૂર્તિ મળી છે. અને મિત્રો આપણે જે ગોબર આવે છે સાણ જેને કહીએ છીએ, આ સંપૂર્ણ રીતે એની બની છે. તો કેમેરામેન જે ઝૂમ કરીને દેખાડો, અને અંદરનો ભાગ છે એ બધો સાણનો છે. અને આ મિત્રો આની અંદર જાય તો આ પૂરી ઓગળી જાય. અને આ મિત્રો સાણ છે, આ માછલા પણ ખાય. અને બહુ સારું એવું ઉદાહરણ છે, જેને પણ પધરાવી છે. એને બહુ સારી એવી જાગૃતતા છે પર્યાવરણ પ્રત્યે. અને મહુવાના કોઈ પણ વ્યક્તિ હોય તો અમારથી જેટલી થાય એટલે કરીએ. અને તમે અહીં રહેતો હોય તો તમારા બધા વિડીયો પહોંચે તો તમે પણ 2-3 જેટલી મૂર્તિ અલગ કરી શકો એટલી જરૂર કરો. मैं भी खोई हूँ, मुझे घर बुलाता है भगवान। તો મિત્રો આપણે ગણેશ વિસર્જનમાં આપણે ઘણીવાર આપણે સ્ટેટસ તો મેકતા હોય છે ગણેશ વિસર્જનનું. તો તમે એક પણ આવું સારું એવું કાર્ય કરીને સ્ટેટસ મેકશો તો એ વધારે સારું લાગશે. તો એક કોશિશ કરો જરૂર તમે જેટલી મૂર્તિ કહેવી શકો અને એનું એક સ્ટેટસ બનાવો, એવું આપણું એક ચેલેન્જ રહેશે આ ચેનલ દ્વારા. है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, है सुना तो भटके मन को राह दिखाता है, मैं भी खोई हूँ, मुझे घर बुलाता है भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ली अरज, मुझे घर बुलाता है भगवान है कहाँ। તો મિત્રો જોઈ શકો છો આપણે જે રીતે શૂટ કર્યું છે એમ રીતે લોકો અમે ભાઈ છે તે પણ અંદર પધરાવે છે અને બહુ સારું રીતે કામ કરે છે. અને જો મિત્રો સારો એવો દાખલો છે એ આપણે ઉદાહરણ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે પણ એવું કામ કરો. तो भटके मन को राह दिखाता है, मैं भी खोई हूँ, मुझे घर बुलाता है भगवान है कहाँ रे तू। તો મિત્રો તમે જો આ મૂર્તિ અમે ત્યારે બીજી ખંડિત દેતા ત્યારે આપણે એક મૂર્તિ મળી છે. તો નાની જ પણ આ પ્લાસ્ટિકની છે. આપણે તો અત્યારે એક જ મળી છે. તો મિત્રો વિચારો પૂરા ભારત અથવા તો પૂરા ગુજરાતમાં આવી કેટલી બધી પ્લાસ્ટિકની મૂર્તિઓ છે જે દરિયાની અંદર ગઈએ છે ને આ પૂરી રીતે ઓગળતી નથી. કોઈનું ટેવડ નથી કે પ્લાસ્ટિક છે ડીકમ્પોઝ થાય અને આ મિત્રો માછલા છે આની અંદર જે રહેતા હોય એની લીધે એનું મૃત્યુ પણ થઈ શકે. તો પર્યાવરણ આપણે બચાવવાનું છે એટલે આવી મૂર્તિઓ ખાસ કરીને બચાવો. આપણે ભગવાન ઉપર આસ્થા છે એને જાળવવાની છે, પણ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે. તો મિત્રો આપણે અમારા 3 જણાથી જેટલું બન્યું એટલું આપણે અંતર તમે જોઈ શકો છો. આપણે કેમેરામેન જે પાછળ છે કરતું કેટલું અંતર છે કિરણ કુમાર છે તો એટલીસ્ટમાં એક્સપર્ટ છે એટલે એને અંતરની ખબર હોય. ને લગભગ કિલોમીટર જેટલો આપણે એરિયો છે મિત્રો. જેટલા પણ ગણપત દાદા તે શું કહેવાય ખંડિત થયા હતા આપણે એને એક બાજુ કર્યા છે. ને મિત્રો આ વિડીયોનો આપણો મેન સંદેશ એ રહેશે કે જેટલા પણ મિત્રો અમારો વિડીયો જોતા હોય અથવા તો બીજા પણ તમારા ફ્રેન્ડને મોકલજો. અને જેટલા પણ દરિયાની કાંઠે રહેતા હોય તો તમે દરિયાની કાંઠે જશો. 5, 10, 3 જેટલે તમારાથી બની શકે એટલી મૂર્તિ છે. આવી કોઈ પણ ભાંગેલી તૂટેલી હોય ને એક બાજુ રાખજો, જેથી કરીને કોઈ પણ માણસ ચાલે તેના પગમાં ન આવે. કેમ કે આપણે મિત્રો 9 દિવસ તો એટલા ધામધૂમથી ઉજવા હોય તો છેલ્લે કોઈના પગમાં ન આવે એટલે કોશિશ જરૂર કરજો. તો આપણે મળશું એક નવા વિડીયો સાથે, અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગણપતિ.